રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોરબી, રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ન્યાયની માંગણી કરવાનું આયોજન કરાયું છે। ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય। કોઈપણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી, કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી। તક્ષશિલાના વાલી જયસુખભાઈ ગજેરાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા જે યાત્રા શરૂ થઈ છે તેમાં જોડાવા આમંત્રણ મળ્યું છે, પરંતુ અમે જોડાવાના નથી। અમે કોઈ પણ પક્ષ સાથે જોડાવા માંગતા નથી અને રાજકીય મુદ્દો બનવા માંગતા નથી। લડતમાં અને સાથ આપવા વિનંતી કરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ ચતુરભાઈ વસોયા। અમે આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે 5 વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ અને થાક્યા છે, તો ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવો। અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી। અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી। અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે। ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય। 5 વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે। આ 5 વર્ષમાં તક્ષશિલા બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા, જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા। તો હવે આજે 5 વર્ષે એ અમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ। તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે। અમારે કોઈ વિરોધો નથી, કોઈ પણ પક્ષ છે અને કોઈને એન્ટર નથી થવા દીધા। આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી। યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી। આ ચોખ્ખો મેસેજ છે ને અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે, કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો। તમે યાત્રામાં જોડાવાનો છો? નહીં, યાત્રામાં અમને આમંત્રણ મળેલું હતું, અમે આ 5.5 વર્ષ સુધીમાં આજથી કોઈ દિવસ કોઈ રાજકીય પક્ષ એન્ટ્રી થવા દીધી। અમારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી, પક્ષ હોય કે વિપક્ષ હોય। આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમે ના જાત, સરકાર સેનાથી કહેવામાં આવ્યું તો પણ અમે ના જાત। રસ્તા ઉપર ન્યાય મળતો નથી। ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે। 5 વર્ષનો અમારો અનુભવ છે, તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો। ફાસ્ટ ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈએલું કરો, હાઈકોર્ટને વિનંતી કરો, છતાં હાઈકોર્ટ નો માને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે, તમે જઈ શકો છો, અમારી તાકાત નથી। અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા, ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે। સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ, છતાંય સરકારશ્રી એક સરકાર છે, એક પાવર છે, એને હકશે એ બીજી વાર અરજી કરે, અમે એની હારે રહીશું। આ અમારો એક કેસ નહીં, તમામ કેસની વાત છે। બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે। અમને આમાંથી જલ્દીથી છુટકારો આપો, ન્યાય અપાવો, તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો। આવા આગળ કેસો બનતા અટકશે, સરકાર પાસે મોકો છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।